નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ધ ફાર્મર લાઈફમાં આપ બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપણે આવી ગયા છીએ મારી વાડીએ. જોઈ શકો છો આપણે 20 તારીખે જે વિડીયો મૂક્યો હતો કલોંજીના વાવેતરનો, ત્યાં આપણે આવી ગયા છીએ મારી વાડીએ. આપ જોઈ શકો છો બધા. જો મિત્રો, કોરવાણ ચાલી રહ્યું છે. 60-70% કોરવાણ નીકળી ગયું છે. આ કોરવાણ નીકળેલું છે. કોરવાણ એટલે કે મિત્રો પેલું પાણ જેને કોરવાણ કહેવામાં આવે છે, આ કોરવાણ નીકળી ગયું છે અને ચાલી રહ્યું છે. જો મિત્રો, હવે આટલું રહ્યું છે કોરવાણ કાઢવાનું બાકી. મસ્ત રીતે વાવેતર કર્યું છે અને ખપાળી પણ ઓછી ફેરવવી પડે છે. ક્યાંક એવું લાગે તો ફેરવવી પડે છે, બાકી મસ્ત રીતે કોરવાણ પાણી ચાલ્યું જાય છે. આપ જોઈ શકો છો. પાણી પણ ખૂબ સરસ રીતે આવે છે. આવે છે, આપ જોઈ શકો છો. થી 15 દિવસે મિત્રો કલોંજી ઉગતી હોય છે, એટલે કોરવાણ, બીજવાણ અને ત્રીજવાણ પાણ કાઢ્યા પછી કલોંજી ઉગે છે. જોઈ શકો છો આપ મિત્રો. આજે તમને ખાસ તો આ વિડીયો બનાવવાનું કારણ એ છે કે હું તમને આજે ડબલ જુગાડ બતાવવાનો છું. એક તો આપણે ભૂંડ અને રોજ ન આવે એના માટેનો પણ એક જુગાડ છે, અને એક જે બીજો જુગાડ મહત્વનો હું તમને બતાવવાનો છું એ છે આપણે પાણી જે ધોરિયો હોય એમાં પાઇપલાઇન એટલે કે ફુવારા જે મૂકવાનું હોય, ફુવારો મૂક્યો હોય એ ધોરિયો કે ખેતર ધોવાય નહીં કે ખાડા ન પડે એની માટેનો આપણે જુગાડ કર્યો છે. એ જુગાડ હમણાં હું તમને થોડીક વારમાં બતાવીશ. પહેલાં હું તમને આ રોજ અને ભૂંડનો જે જુગાડ છે આપણો એ ન આવે, અને આ મારા ખુદનો અનુભવ છે. આપણે 2-3 વર્ષથી આ વસ્તુ કરીએ છીએ. રોજ અને ભૂંડ નથી આવતા, એને દેખે એટલે રોજ અને ભૂંડ એ વસ્તુમાં આવતા નથી ખેતરમાં, અને ખેતર ઓળંગતા નથી. તમને બતાવવા જઈ રહ્યો છું. જો મિત્રો, આ તમને જે ડબલ તાર દેખાય છે, જો આ ડીમીયુ, આ ડીસી પાવરમાં હાલે છે. આપણે પંપ જે આવે દવા છાંટવાનો બેટરીવાળો, એમાં જો ઉપર જે જોઈ શકો છો, હું તમને ઝૂમ કરીને બતાવું છું. જો આ ડીમીયુ છે, માત્ર 3 રૂપિયાની કિંમતનો ડીમીયુ આવે છે. 20 કે 25 ફૂટના અંતરે જો આ ડીમીયુ આમ 20 કે 25 ફૂટના અંતરે આપણે લગાવી દેવાનું છે. એક છેડો પ્લસ એટલે કે રેડ કલર એટલે કે લાલ કલર, અને બ્લેક કાળો કલર. આ બ્લેક છે એટલે કે આ છે એ માઇનસ છે, આ છે એ પ્લસ છે. આ તાર છે, તાર એટલે સમજી લો કે આ 110 રૂપિયાનો કિલો તાર આવે છે. એટલે આ બહુ સસ્તો જુગાડ છે. બેટરીનો પંપ મૂકી દેવાનો એટલે ડીમિયા ચાલુ થઈ જાય છે. બેટરીનો પંપ લગભગ 2 દિવસ સુધી હાલે છે. 2 દિવસે ચાર્જિંગ કરી લેવાનું. આ ડીમિયા થાય એટલે આમાં રોજ કે ભૂંડ કે કોઈ પણ પ્રકારનું જનાવર આવતું નથી, કે કોઈ શોર્ટ સર્કિટ કે એવું નથી થતું. આ ડીસી પાવરમાં હાલે છે. જો આ આપણા પેલો જુગાડ, રોજ અને ભૂંડ ન આવે એવો આ જુગાડ છે. આ તમને મેં બતાવી દીધો. આ જુગાડ આપણે છેલ્લા 3 વર્ષથી આ વાડીએ કરીએ છીએ. આપણે ત્યાં રોજ અને ભૂંડ નથી આવતા આપણી વાડીમાં. આ જુગાડ રોજ ભૂંડ માટે બેસ્ટ સારામાં સારો જુગાડ છે. જો આ રીતે આપણે આમાં છે ને કદાચ થાંભલી ન પડી તો આ છે લાકડાના આપણે ઠોંગા એટલે કે ઠૂઠા લાકડા કાપીને ફોડી દઈએ કોઈસ લઈને, અને આમાં 2 તાર બાંધી દઈએ 1-1.5 ફૂટના અંતરે. એટલે એમાં આ રીતના ડીમીઓ આપણું લાગી જાય છે. 3 રૂપિયાનું ડીમીઓ આવે છે. 110 રૂપિયા કે 100 રૂપિયા કિલો આજુબાજુ વાળો આવે છે.
લગાવેલા છે અને લગભગ ચોમાસું શિયાળો અને ઉનાળો આપણે વાવેતર કરીએ તો આ રીતે ડીમિયા લગાવેલા જ રાખીએ છીએ. આપણે પંપ બેટરીવાળો જે દવા છાંટવાનું આવે એની ઉપર આપણે ચાલુ કરી લઈએ છીએ ડીસી પાવરમાં. અને અમારી વાડી મારી વાડી રોજ અને ભૂંડ નથી આવતા. આનાથી ખૂબ મસ્ત સારું રિઝલ્ટ છે રોજને ભૂંડ આવવાનું. અને લગભગ અત્યારે રોજને ભૂંડનો બહુ જ ત્રાસ છે એટલે આ લગાવવું એ પણ બેટર છે. હવે તમને આપણે જે જુગાડ વિશે વાત કરી રહ્યા હતા એ જુગાડ તરફ સાવની નજીક આવી ગયા છીએ. તો તમે જોઈ શકો છો જો ડબ્બો છે ડબ્બો આપણે તેલનો ડબ્બો જે આવે એ ડબ્બામાં આપણે આ રીતનો તમને તો ઝૂમ કરીને બતાવું છું. આ રીતે હોલ કરી દેવાનો છે મોટો ફુવારો જાય એવડો. આ રીતે પાઇપ મૂકી દેવાનો છે ફુવારાનો એટલે ડબ્બામાં ઉપરના ભાગેથી પાણી સલીને જશે અને પાણી ફેલાઈ જાય એટલે ક્યાંય ધોરિયામાં કે ધોરિયો ધોવાય નહીં કે જમીનમાં ક્યાંય ખાડો પડે નહીં. જોઈ શકો છો આપ કોઈ પણ પ્રકારની નુકસાની ખેતરમાં ખાડો કે આ તે કે ધોરિયો ધોવાય કે એવો કોઈ પ્રશ્ન આવશે નહીં આનો. જો મિત્રો આ જુગાડ આપણે કરેલો છે. આ જુગાડમાં બહુ સારી રીતે આપણે પાણી કંઈ ધોવાણ કે એવું થતું નથી અને સારો લાગ્યો આ જુગાડ એટલે આપણે આ વિડીયો બનાવીને આપણી યુટ્યુબ ચેનલમાં મૂકીએ છીએ. અને મિત્રો પહેલાં તો આપણી યુટ્યુબ ચેનલ જેણે સબસ્ક્રાઈબ ન કરી હોય મિત્રો પહેલાં તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો. મિત્રો આવા જ અમારા ખેડૂતલક્ષી અને માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ધ ફાર્મર લાઈફને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને જરૂરથી મિત્રો શેર કરજો.